सदियों से जो चमका वो तरा है हमारा, हिमालय से लेकर समुंदर तक प्यारा, झंडा ऊंचा रहे ये देश हमारा, भारत माँ की शान, हम सबका सहारा। ओ भारत तेरे भारत स्वतंत्र और महान, दिल से हम सब एक ही है पहचान, हर कोने से उठेगी ये पुकार, तेरे प्यार में हम सब हैं एक साथ। शिक्षक तथा वहाला विद्यार्थी तथा वालीश्रीनो त्रिपदा परिवार वती आ वार्षिक रमोत्सव में हूँ हार्दिक स्वागत करूँ छूँ। कोई पण कार्यनी शुरुआत करता पहला આપણે ભગવાનને યાદ કરીએ છીએ। પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે। શબ્દ વધુ અને ભાવ ઓછો તેનું નામ યાચના, શબ્દ વધુ અને ભાવ ઓછો તેનું નામ યાચના, ભાવ વધુ અને શબ્દ ઓછા એનું નામ પ્રાર્થના। તો પ્રાર્થના લઈને આવે છે ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીની, જેના શબ્દો છે इतनी शक्ति हमें देना दाता। इतनी शक्ति हमें दे
मन का विश्वास कमजोर होना, दूर ज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दीन दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दीन दाता, मन का विश्वास कमजोर होना। આપણા અતિથિ વિશે અહીંયા આવી ચૂક્યા છે, તો એના માટે જોરદાર તાળીઓ બજાવો. Thank you. આપના પગલાં પડ્યા ને આંગણું અમારું નંદનવન બન્યું, પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ આમંત્રણ બન્યું. ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિરેન સરને હું વિનંતી કરીશ કે જેઓ આપણા અતિથિ વિશેષનું વેલકમ કરે. શ્રી ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ વતી આજના વાર્ષિક રમોત્સવ ઉત્સવમાં વધારેલ આપણા લોકલાડીલા માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, લાયન્સ ક્લબ વિરમગામ ચાલુ વર્ષના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, સાથે ઉમિયા મંડળીના ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ પટેલ અને આપણા વાલીગણ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના વાર્ષિક રમત ઉત્સવમાં સૌપ્રથમ તો એમનો ખૂબ જ કિંમતી સમય નીકાળીને આજે અહીંયા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છીએ, તો આપનો ખૂબ ખૂબ આભાર. આ વિદ્યાર્થીઓને આપની ઉપસ્થિતિથી ઘણું પ્રોત્સાહન મળશે. અમને પણ ખબર છે કે આપ સ્પોર્ટ્સ માટે, રમતગમત માટે, વિરમગામ માટે ઘણું બધું અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો અને એનો લાભ દરેક વિદ્યાર્થીઓને મળે. વિરમગામની ત્રિપદા સ્કૂલ નહીં પણ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને લાભ મળે એવી અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર ફરીથી. વંદે માતરમ. हृदय संचित भावना से पुष्प की शुभमाल लेकर आज हम प्रस्तुत हुए हैं स्वागत के शुभ भाव लेकर અતિથિશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું શ્રી ત્રિપદા સ્કૂલના જે ટ્રસ્ટી છે, જે જગદીશ સર તેમજ શ્રી હિરેન સર, જેઓ અતિથિનું પુષ્પગુચ્છથી અને મોમેન્ટોથી સ્વાગત કરશે. આપણા મુખ્ય અતિથિને हर पहाड़ चढ़ो, हर समुंदर पार करो, सफलता इंतजार कर रही है, बस खुद पर यकीन करो. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારતા અતિથિ વિશેષને સલામી આપવા માટે જે માર્ચ પાસના હાઉસવાઇફ વિદ્યાર્થીઓ છે એ તૈયાર થશે અને તેમની પરેડ ચાલુ કરશે.
લઈશું. ખૂબ જ સરસ. સર એને ઘણી બધી ગુજરાત લેવલે, નેશનલ લેવલે અને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેને કરાટેમાં ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલો છે અને ઘણું એવું સારું એને પરફોર્મન્સ પણ કર્યું છે કરાટેમાં. તો વિદ્યાર્થીની માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. તાળીઓથી આપણે એને વધાવી લઈશું. મુખ્ય અતિથિ શ્રી હાર્દિકભાઈ પટેલને હું વિનંતી કરીશ કે જેઓ આપણા વાર્ષિક રમોત્સવ કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અને તેમનો ઉત્સાહ વધારે. ત્રિપદા સ્કૂલના વાર્ષિક રમોત્સવ કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આ સ્કૂલના ટ્રસ્ટી અને કરતા હર્તા શ્રી જગદીશભાઈ, હિરેનભાઈ, અમારા મિત્ર અને નગરપાલિકાના ઉપપ્રમુખ માન્ય રઘુભાઈ, દેવાંગભાઈ, મોટી સંખ્યામાં પોતાની શક્તિને અહીંયા ઉજાગર કરવા માટે ઉપસ્થિત સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તેમના વાલી અને ખાસ તમારા જીવનના ઘડતરની સાથે આ દુનિયા દેખાડવાનું જે કામ કરે છે એવા સૌ શિક્ષક મિત્રોનું હું હૃદયથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. સૌને મારા વતી ગુડ મોર્નિંગ. વિરમગામમાં કોઈ શાળા વતી વાર્ષિક રમોત્સવ થતો હોય એવું ભાગ્ય જ જોવા મળે, પણ મારે ત્રિપદા સ્કૂલના સૌ ટ્રસ્ટીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે વિરમગામની અંદર આ એક નવી પ્રણાલી વિદ્યાર્થીઓને નવું પ્રોત્સાહન પૂરું પાડશે. મારી દીકરીને પણ અભિનંદન આપવા જોઈએ જેને કરાટેની અંદર વડોદરા જઈને નેશનલ કરાટે ચેમ્પિયનશિપની અંદર એક આપણા વિરમગામની સ્કૂલની વિદ્યાર્થીએ ભાગ લીધો હોય એ માત્ર ત્રિપદા માટે ગૌરવની વાત નથી, પણ સંપૂર્ણ વિરમગામ માટે એ ગૌરવની વાત છે કે આપણા વિસ્તારની એક દીકરી કરાટેની અંદર ભાગ લઈને વિરમગામનું પ્રતિનિધિત્વ કરે છે. આવનારા દિવસની અંદર વિરમગામને રમતગમતમાં ખૂબ પ્રસિદ્ધિ મળે એના માટેના વિશેષ પ્રયાસો રાજ્ય સરકારના માધ્યમથી આવનારા દિવસમાં વિરમગામમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને એ દિશામાં પણ અમારો એક વિશેષ પ્રયાસ ચાલી રહ્યો છે. આ રમતગમત એ માત્ર એન્જોય માટે કે સમય કાઢવા માટે નહીં, પરંતુ ભણતરની સાથે સાથે રમતગમતને પણ પ્રોત્સાહન મળે અને જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય, અમુક વિદ્યાર્થીઓ ભણવામાં થોડા ઓછા હોશિયાર હોય, એ વિદ્યાર્થીઓને રમતગમતના માધ્યમથી પણ પોતાની શક્તિને દુનિયાની સામે પુરવાર કરવાની એક તક મળતી હોય છે. અહીંયા જે પણ વિદ્યાર્થીઓ આજે રમતગમતમાં ભાગ લેવાના છે એ લોકોને થોડું ધ્યાન દોરું કે પહેલાં એવું હતું કે આપણા ગુજરાતની અંદર આપણે રમતગમતની અંદર રાજ્ય કક્ષાની કોઈ રમત રમીએ તો માત્ર આપણને પ્રોત્સાહન ઇનામ આપીને છૂટા કરવામાં આવતા, પણ હવે સમય બદલાયો છે અને રાજ્ય સરકારની પહેલના કારણે જે પણ કોઈ વિદ્યાર્થી અથવા જે પણ કોઈ રમતગમત પ્રેમી પોતાની રમતગમતની અંદર દેશ લેવલે મેડલ જીતે તો એને રાજ્ય સરકારની ક્લાસ 1ની નોકરીઓ પણ આપવામાં હવે સરકારે પહેલ કરી છે. અને એના માટે મારી આપ સૌને વિનંતી છે કે માતા પિતાઓએ પણ હવે એવું ન વિચારવું જોઈએ કે રમતગમત એટલે માત્ર સમય બગાડવાનો ધંધો છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ, જે બધા ક્રિકેટ જોતા હોય તો મોહમ્મદ સિરાજ એક ભારતીય ફાસ્ટ બોલર છે, એને હમણાં ડીએસપી તરીકે સરકારે એને નિયુક્ત કર્યા છે. એવા ક્રિકેટની અંદર અનેક નામો છે. ગુજરાતની અંદર પણ એથ્લેટ એક આદિવાસી દીકરી હમણાં ડીએસપી બની છે. એટલે મારી સૌને વિનંતી છે કે ક્રિકેટની સાથે સાથે
અન્ય રમતોને પણ મહત્ત્વ આપીને રમતગમતમાં આપણે સૌએ આગળ વધવાની પ્રેરણા લેવી જોઈએ. ત્રિપદા સ્કૂલ વિરમગામની અંદર એક જાણીતી અને પ્રસિદ્ધ સ્કૂલ છે, જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સાથે દુનિયા પણ બતાવવાનું કામ કરતી હોય છે. મારે હિરેનભાઈ અને એમના સૌ શિક્ષકોને પણ અભિનંદન પાઠવવા છે, કેમ કે શિયાળાના સમયમાં આવા રમતગમતના માધ્યમથી આપણે વિદ્યાર્થીની શક્તિને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકતા હોઈએ છીએ. અને એટલા માટે જ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ આજે રમતગમતમાં ભાગ લેવાના છે એ સૌ વિદ્યાર્થીઓને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ છે. હું હિરેનભાઈને એટલી વાતે આશ્વસ્ત કરું છું કે જે પણ કાંઈ વિદ્યાર્થી રમતગમતના માધ્યમથી આપણા વિરમગામનું નામ રોશન કરવા માગતા હશે અને રાજ્ય સરકારની કોઈ સ્કોલરશિપના માધ્યમથી કોઈ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય અને એને રમતગમતમાં કોઈ વિશેષ ધ્યાન આપવું હોય તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જે પણ કંઈ સ્કોલરશિપ કે મદદ થતી હશે એ વિદ્યાર્થીને કે રમતગમત પ્રેમીને આપણે તમામ મદદો આપણા માધ્યમથી અહીંયાથી કરીશું, જેથી કરીને એના માતા પિતા કોઈ પ્રકારની ચિંતા ન કરે. ઘણા લોકો એવા હોય કે જેની જોડે કીટ લાવવાના પૈસા ના હોય, સારા એથ્લેટ હોય તો એની જોડે બૂટ લાવવાના પૈસા ના હોય, પરંતુ આપણે એસઆઈજીના માધ્યમથી એ વિદ્યાર્થીને તમામ મદદ કરવા માટેનો ચોક્કસ પ્રયાસ કરીશું. પુનઃ એકવાર ત્રિપદા સ્કૂલના સૌ વિદ્યાર્થીઓને અને જે પણ વિદ્યાર્થી આજે રમતગમતમાં ભાગ લેવાના છે એ સૌ લોકોને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારથી અભિનંદન પાઠવું છું. અને આપ સૌ લોકો ભવિષ્યમાં માત્ર વિરમગામ નહીં પણ સંપૂર્ણ ગુજરાતનું નામ આપ સૌ રોશન કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. જે આપણે સ્પોર્ટને લગતી પ્રતિજ્ઞા છે, હું જે અહીંથી બોલું છું એ તમારે પાછળથી બોલવાની છે. એક સાથ સાવધાન, એક સાથ વિશ્રામ, એક સાથ સાવધાન. અમો ત્રિપદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શપથ લઈએ છીએ કે આજના વાર્ષિક રમતોત્સવમાં અમો સૌ ખેલદિલીથી ભાગ લઈશું, તેમજ શાળા દ્વારા બનાવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું. અમે સૌ અમારી શાળાનું સન્માન જળવાય, દરેક રમતગમતનું ગૌરવ જળવાય, તેમજ અમારા સૌમાં ખેલદિલીની ભાવના કેળવાય તેવા હેતુથી સ્પર્ધામાં ભાગ લઈશું. જય હિન્દ, ભારત માતા કી. ખૂબ જ સરસ. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર છે એ નિરોગી અને સ્વસ્થ બને છે. તો અમારા જે વિદ્યાર્થીનીઓ છે એ તમને અહીંયા સરસ મજાના સૂર્ય નમસ્કાર, જે અલગ અલગ સૂર્ય નમસ્કાર 12 છે એ બધાય તમને અહીંયા બતાવશે. ચાલી આવે છે. આપણા ઋષિમુનિઓ ઉપાસના કરતા હતા. સવારે ત્યારે મુખ પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને સાંજે જ્યારે આપણે સૂર્ય નમસ્કાર કરતા હોઈએ ત્યારે મુખ પશ્ચિમ દિશામાં રાખવું. સૂર્ય નમસ્કાર કરવાથી જે સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે, તેજસ્વીપણું વધે છે, માનસિક તંદુરસ્તીમાં વધારો થાય છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે, શરીરના જે હોર્મોન્સ છે એને સંતુલિત કરવામાં સૂર્ય નમસ્કાર ખૂબ જ ઉપયોગી છે. સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસનો આવેલા છે, જેમાં 7 આસનો સ્વતંત્ર છે અને 5 આસનોનું પુનરાવર્તન થાય છે. સંપૂર્ણ સૂર્ય નમસ્કારમાં 24 આસનો સમાયેલા હોય છે.
કાર્યક્રમને આગળ વધારતા જે રિંગ પરફોર્મન્સની વિદ્યાર્થીઓ છે એ આગળ આવી જશે. સરસ એ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ આપણે વધાવી દઈશું એમને. नसीब जिनसे ऊंचे और मस्त होते हैं, नसीब जिनसे ऊंचे और मस्त होते हैं, इम्तिहान भी उनके जबरदस्त होते हैं. तो एवा ज आसनो सरस मजाना लईने आवे छे अहींया ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓ.
વજન ઘટાડવામાં ઉપયોગી આસન છે. ચંદ્રાસન. ગૌમુખાસન. ગૌમુખાસનના નિયમિત અભ્યાસથી મન હળવું થાય છે. તિતલી આસન. પગ અને ઘૂંટણને મજબૂત બનાવે છે. શરીરની સમગ્ર માંસપેશીઓને સ્થિતિસ્થાપક બનાવવામાં ઉપયોગી આસન છે. ચક્રાસન. કરોડરજ્જુના મણકા મજબૂત બને છે. વૃક્ષાસન. યાદશક્તિ વધારવામાં ઉપયોગી આસન છે. ઉષ્ટ્રાસન. ખભા તેમજ ગરદનના દુખાવામાં રાહત મળે છે. તાળાસન. ઊંચાઈ વધારવામાં ઉપયોગી આસન છે. નટરાજાસન. શરીરનું સંતુલન જાળવવાની કળાનો વિકાસ થાય છે. હલાસન. અનિદ્રા દૂર થાય છે. ઊંઘ સારી આવે છે. ધનુરાસન. પીઠ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પશ્ચિમોત્તાનાસન. કરોડના તમામ મણકાઓને વ્યાયામ મળે છે. આનંદ બાલાસન. મનને શાંત કરે છે. શરીરને આરામ મળે છે. સમકોણાસન. શરીરને લચીલું બનાવે છે. હાથ પગના સ્નાયુઓ મજબૂત બને છે. ત્યારબાદ પિરામિડના વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડ ઉપર આવી જશે.
તાળીઓથી વધાવી લઈશું. દરેક વાલીશ્રીને પણ નમ્ર વિનંતી કે તેઓ અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે અને તાળીઓના ગળગળાટથી એમને વધાવી લેશે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ 10 સ્ટેપ બતાવે છે, તો તાળીઓથી જ એમને વધાવી લઈશું. બતાવે છે તો જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. રમતોના જે આપણે ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે તેને નિહાળીએ. Calm your mind with Chakra based on wellness. ખૂબ જ સરસ. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. ખૂબ જ સરસ. આ બાજુ વિઘ્ન દોડમાં વિદ્યાર્થીઓ ટ્રેક 1 ઉપર વિઘ્ન દોડ પૂરી થઈ ગઈ છે. ટ્રેક નંબર 2 ઉપર ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ જે 100 મીટર દોડી રહી છે. ખૂબ જ સરસ. તાળીઓથી અમને વધાવી લઈશું. ખૂબ જ સરસ. દોડો. घायल परिंदा है तू दिखला दे जिंदा शमशीरी तो क्या टूटी शमशीरों से ही हो દરેક વિદ્યાર્થીઓને દોડો. વેરી ગુડ. टूटी शमशीरों से ही हो कर हर मैदान फतेह कर हर मैदान फतेह
વિદ્યાર્થીઓ સરસ મજાનું દોડી રહ્યા છે. એમનો ફાઇનલ રાઉન્ડ છે. વેરી ગુડ. તાળીઓથી દરેક વાલીશ્રીને પણ નમ્ર વિનંતી કે અમારા બાળકો જે રમત રમી રહ્યા છે એમાં તાળીઓથી અમને પ્રોત્સાહન રૂપે अपने सपनों पे करना कितने मुंह कितनी बातें गौर कितनों पे करना आज लोगों की बारी जो कहे कह लेने दे तेरा संगम 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 तुझको मोहलत देती है मांगती है સરસ કરી રહ્યા છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ. ખૂબ જ સરસ. गुजरे ऐसी हर रात रात हो ख्वाहिशों से बात बात आशाएं लेकर सूरज से आग ધોરણ 4ના વિદ્યાર્થીઓ સરસ મજાની લંગડી દોડ કરી રહ્યા છે અને ટ્રેક 2 પર ધોરણ 7ના વિદ્યાર્થીઓની સરસ દોડી રહ્યા છે. રિલે રેસના વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ. ધોરણ 7ના વિદ્યાર્થીઓનો ફાઇનલ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ દોડી રહી છે વિદ્યાર્થીઓ. પર ધોરણ 6ની વિદ્યાર્થીનીઓ જે દોરડાકૂદની સ્પર્ધા માટે રેડી છે.
ખૂબ જ સરસ. દોડાકૂદ કરી રહી છે. ખૂબ જ સરસ. ધોરણ 3ની વિદ્યાર્થીઓ લેમન સ્કૂલનું પરફોર્મન્સ ખૂબ જ સરસ. ટ્રેક 1 ઉપર ધોરણ 3નું લેમન સ્કૂલની સ્પર્ધા છે તે પૂરી થઈ ગઈ છે. એમનો ફાઇનલ રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. જે વિનર વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ વિઘ્ન પાર કરી રહી છે. ધોરણ 6ની વિદ્યાર્થીઓ हर हर मैदान फतेह. બુક બેલેન્સમાં ધીમે ધીમે ચાલવાનું. જો બુક નીચે પડી જશે તો તમે ફાઉલ ગણાશો. ખૂબ જ સરસ. ધોરણ 6ની વિદ્યાર્થીઓ વિઘ્ન દોડ કરી રહી છે. ટ્રેક 2 પર વિદ્યાર્થીઓ બુક બેલેન્સ માટે રેડી છે. ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી રહ્યા છે. આ બાજુ ધોરણ ટ્રેક 2 પર ધોરણ 4ના વિદ્યાર્થીઓ વિઘ્ન દોડ કરી રહ્યા છે. ખૂબ જ સરસ. जुदा कहने को चल रहा है तू, जो चल रहा है तू टूटी. રાઉન્ડ વિઘ્ન દોડમાં ફરીથી થઈ રહી છે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. સરસ બધા પાર કરી રહી છે વિદ્યાર્થીઓ. ખૂબ જ સરસ દોડી રહ્યા છે વિદ્યાર્થીઓ. નો ફાઇનલ રાઉન્ડ શરૂ છે. हर कोशिश में हमारे चढ़ कर यारों को ખૂબ જ સરસ. પણ આટલી વિદ્યાર્થીઓ એટલી બધી દોડમાં દોડી રહી છે. અહીંયા આગળ રહેલા વિદ્યાર્થીઓ ત્રણે વિદ્યાર્થીઓને ધન્યવાદ. જોરદાર તાળીઓથી એમને વધાવી દઈશું.
કરવાનો છે. ખૂબ જ સરસ. દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે તમારા જે પેરેન્ટ્સ છે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તો જોરદાર તાળીઓથી એમને વધાવી દઈશું. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. મેમ રહેજો. ખૂબ જ સરસ. વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી અમને વધાવી લઈશું. ખૂબ જ સરસ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખૂબ જ સરસ. વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી અમને વધાવી લઈશું. તમારા વાલીઓને તમારે મોટિવેટ કરવાના છે. વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. તમારી તાળીઓ છે બંધ ના થવી જોઈએ. ખૂબ જ સરસ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દરેક બહેનો ઉત્સાહથી ભાગ લઈ રહી છે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. તાળીઓથી એમને વધાવી લઈશું. દરેક વિદ્યાર્થીઓ મોટિવેટ કરશે. જગ્યા ઉપર બેસી જશે અને આ લેમન સ્પૂન જે બહેનોનું પૂરું થાય એટલે આપણે ઝુમ્મા ડાન્સ પરફોર્મન્સ છે અને ત્યારબાદ આપણે ભાઈઓ માટેની જે ગેમ છે બકેટ બોલ એ શરૂ કરીશું. ત્યાં સુધી શાંતિ જાળવશો. દરેક વાલીસીને ખાસ સૂચના કે અહીંયા સામેનો જે વિદ્યાર્થીનું પેવેલિયન છે ત્યાં મહેરબાની કરીને કોઈ વાલીશ્રી લેવાની. હવે 10 મિનિટમાં આપણો આ કાર્યક્રમ પૂરો થશે એટલે તમે તમારા બાળકને લઈ જઈ શકશો. એટલે અમારી વ્યવસ્થામાં તમે પણ સહભાગી થશો. અહીંયા જે બહેનોને વિજેતા થયેલ છે અહીંયા પહેલો, બીજો અને ત્રીજો નંબર આવેલ બહેનોને અહીંયા આપણે ઇનામ વિતરણ પણ છે. ખૂબ જ સરસ. દરેક વિદ્યાર્થીઓ તાળીઓથી એમને વધાવી દઈશું. ખૂબ જ સરસ. જોરદાર તાળીઓથી એમને વધાવી દઈશું. Say you wanna ride, let the rhythm take you home. Ride it like you do the rodeo. When it takes you like around the world, people dancing Zumba. Everybody dancing, bouge, bouge. Bouge, bouge, bouge. Dancing, ule, ule, oh. Everybody dancing, bouge, bouge. Bouge, bouge, bouge. Dancing, ule, ule, oh. Shabba, Mufasa, dancing, dance like a show.
naman akong bigyan ng dahilan para tayo manggal. Kalma, pwede ka bang umalma? Isang ngiti ba sa'kin lalapitan talaga kita? Habang mga tayong porta, mas lalo ka bang kumikindi? Kung ano naman ang masa ng sobra, hindi ako makahimik. Wala akong pakialam kung merong mga bida, di na mangyayari ulit. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વિદ્યાર્થીઓ, તમારા જે પેરેન્ટ્સ રમી રહ્યા છે તેમને જોરદાર તાળીઓથી વધાવી દઈએ. ખૂબ જ સરસ પ્રોત્સાહન જોવા મળી રહ્યો છે. ખૂબ જ સરસ. ત્યાં વિદ્યાર્થીઓના પેરેન્ટમાં લઈ જાય. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ ઉત્સાહથી ભાઈઓ ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ ભાગ લઈ રહ્યા છે ભાઈઓ. યોગેશભાઈ પડી ગયા. वक्त में भी हम न खोए हौसला, दिल के साथ चलने का यूं कर ले फैसला. मिट्टी हम जो चूमे तो मिलता जोश है, बस तेरी ही खातिर जा ये सरफरोश है. जीत का जश्न हम मनाएंगे, आसमां तिरंगा सजाना आज है. शान से सभी को बताएंगे, जीत लेंगे ये सारा जहां. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. हो अब्र से इरादे हो, कोशिशों के वादे हो, मंजिल मिलेगी चाहे राहें हो खफा. अब्र से इरादे हो, कोशिशों के वादे हो, मंजिल मिलेगी चाहे राहें हो खफा. देश ये सिखाता है, हिम्मतें बढ़ाता है, घर से गिर के ना तू रुकना बेवजह. तेरा ये वतन कर कुछ भी जगह तू जहाँ भी ऐसे दिल उतारे, डर को डरा के रगों में फटेगा जोश जगा. अर्श की उड़ाने लगानी है, इन हवाओं का रुख बदलना आज है. देश ये इबादत हमारी है.
सदियों से जो चमका वो तरा है हमारा, हिमालय से लेकर समुंदर तक प्यारा, झंडा ऊंचा रहे ये देश हमारा, भारत माँ की शान, हम सबका सहारा। ओ भारत मेरे भारत, स्वतंत्र और महान, दिल से हम सब एक ही है पहचान। हर कोने से उठेगी ये पुकार, तेरे प्यार में हम सब हैं एक साथ। संस्कृति में रिच रंगों की ये झलक, हाथ में हाथ चलती ये अपनी झलक, वीरों की कहानी जो सच्चे और न्यारे, उनकी आत्मा हम में सदा से बसे। ओ भारत मेरे भारत, स्वतंत्र और महान, दिल से हम सब एक ही है पहचान। हर कोने से उठेगी ये पुकार, तेरे प्यार में हम सब हैं